ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નમો લક્ષ્મી યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રિસર્ચ યોજના અને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ રાજ્યના હજારો વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓના ખાતામાં રિમોટ બટન દબાવીને શિષ્યવૃત્તિની રકમ સીધી ટ્રાન્સફર કરી હતી। આ સાથે વિદ્યાર્થીઓને સહાયના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા। પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણને પ્રગતિનો પાયો બનાવ્યો છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા અનિવાર્ય છે। તેમણે ઉમેર્યું કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ વધારવા અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે અત્યંત કારગર સાબિત થઈ રહી છે। પણ રેફરન્સ બુકનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હતા। હવે મને લાગે છે ત્યાં સુધી શિક્ષકોને બી આનો ઉપયોગ કરવો પડશે, કારણ કે ખૂબ ઇન્ટેલિજન્ટ છોકરાઓ છે, ખૂબ સારું ભણી રહ્યા છે। આપણો પણ બધાનો સાથ અને સહકાર એમને મળતો રહે અને હંમેશા કે ભાઈ શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે અને સુરક્ષા છે, એ ત્રણેય રાજ્યમાં પૂરેપૂરું ધ્યાન આપણે રાખી રહ્યા છે, ત્રણેય એસ ઉપર, અને એ જ દેશથી આગળ વધી રહ્યા છે। વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સાથે મળી અને આપણું જે યુવાધન છે એને સારી રીતે શિક્ષિત કરીએ અને આગળ વધીએ, એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ।